આજે આપણે ઘરમાં રહેલી વસ્તુમાંથી ફરાળી લોટ બનાવીશું। એકદમ શુદ્ધ, એકદમ સાત્વિક, આપણી નજર સામે જ ફરાળી લોટ બન્યો હોય તો આપણો ઉપવાસ કરવાનું સાર્થક થઈ શકે છે। ચલો આપણે કેવી રીતે મેં ફરાળી લોટ બનાવ્યો છે તેની જોઈએ રેસીપી। હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ। આજે આપણે બનાવીશું ફરાળી લોટ ઘરે। આમ તો ઘણા બધા મંદિરોમાં અને ઘણી બધી જગ્યાએ બહાર ફરાળી લોટ તૈયાર મળે છે, પરંતુ એ ફરાળી લોટ કઈ વસ્તુમાંથી બનેલો છે, એ શુદ્ધ છે એની તમને ખબર છે? ક્યારેક ભેળસેળવાળો લોટ પણ આવી જતો હોય છે અને આપણે જે ઉપવાસ એકટના શારીરિક કષ્ટી કરીને કરીએ છીએ એ આપણે ફરાળી લોટ સમજીને કંઈક બીજું જ ખાઈ જઈએ છીએ અને આપણા ઉપવાસમાં જે વિરુદ્ધ આહાર તરીકેનું સેવન કરીએ છીએ। તો આજે આપણી નજર સમક્ષ ફરાળમાં ઉપયોગમાં લેવાતી વસ્તુમાંથી જ ફરાળી લોટ જો ઘરે બનાવીશું તો આપણો જે ઉપવાસ છે એનું મહત્ત્વ જળવાઈ રહેશે અને આપણને કોઈ વહેમ નહીં રહે। કાલ સવારે તમે 5 જણા બેઠા હોય કોઈ એમ કે અત્યારે પેપરમાં આવ્યું છો ફરાળી લોટમાં તો આવું ભેળસેળવાળું આવે છે, તમારું જીવ કડીએ કડીએ કપાશે, કારણ કે તમને બધાને ખબર છે કે ફરાળી લોટ તમે ખાધો છે, ઓકે, એમાં કઈ વસ્તુ છે। પરંતુ જો તમે ઘરે જ બનાવ્યો હશે ફરાળી લોટ તો તમને પોતાને પણ આઈડિયા આવશે કે ના, અમે જે ફરાળી લોટ બનાવ્યો હતો એ શુદ્ધ છે અને સાત્વિક છે, અમે અમારી નજર સમક્ષ બનાવ્યો છે। અને આ રેસીપી તમે વટથી બીજી તમારી 5 બહેનપણીઓને કહી શકો છો। શ્રાવણ માસ આવે એટલે ઉપવાસ શરૂ થઈ જતા હોય છે। બહેનો અને દીકરીઓ ઘણા બધા વ્રત ઉપવાસ કરે છે, શારીરિક કષ્ટી આપે છે। તો ચલો આજે આપણે આ ફરાળી લોટ ઘરે બનાવીશું। આ ફરાળી લોટમાંથી તમે હાંડવો, ઢોકળા, ઉત્તપમ અને મુઠિયા જેવી રેસીપી આરામથી ઘરે બનાવી શકો છો। તમે ફરાળી પુડલા પણ બનાવી શકો છો। તો ચલો એક જ એવો ફરાળી લોટ ઘરે બનાવીએ કે જેમાંથી ઘણી બધી વાનગી તમે ઘરે બનાવી શકો છો। સૌથી પહેલાં આ ફરાળી લોટની રેસીપી ખાસ છો અને આ વિડીયો માત્ર તમારા માટે છે। આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને મારી વાત પર ખરેખર 100% વિશ્વાસ બેઠો હોય તો આ રેસીપી તમે ચોક્કસ તમારા ફેમિલી ફ્રેન્ડ સુધી પહોંચાડશો, ઓકે? શેર કરશો, લાઈક કરશો અને કોમેન્ટ્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો। સૌથી પહેલાં અહીંયા સામો લેવાનો છે। સામો જેટલો લઈએ એના કરતાં 1 મુઠ્ઠી ઓછો સાબુદાણા લેવાના છે। જેટલા પ્રમાણમાં સાબુદાણા લઈએ એના અડધો રાજગરાનો લોટ લેવાનો છે। આપણને જે માર્કેટમાં રેડી રાજગરાનો લોટ મળે છે એ જ લેવાનો છે। હવે આપણે આ સાબુદાણાને અને સામાને અને રાજગરાના લોટને ત્રણેયને મિક્સ કરી બનાવીશું સરસ મજાનો એકદમ એવો ફરાળી પાવડર। તો એના માટે જોશે આપણે મિક્સર જારની અંદર ઉમેરી દઈએ સામો, ઓકે? સામાને આપણે દળી લઈએ। પહેલાં સામો એકદમ ફટાફટ દળાઈ જાય છે એટલે આપણે પહેલાં સામાને જ દળવાનું, કારણ કે સાબુદાણાને દળતા થોડી વાર લાગે છે, એટલા માટે વારાફરતી બંને વસ્તુને દળી અને પછી આપણે મિક્સ કરી લઈશું। હવે અહીંયા આપણે જોઈએ તો એકદમ સરસ રીતે આપણે સામો દળાઈ ગયો છે। તો હવે આપણે સાબુદાણાને દળી લેવાના છે। બંને વસ્તુ તમારે અલગ અલગ દળવાની, કારણ કે સાબુદાણા દળાતા બહુ વાર લાગે છે અને સામો એકદમ ફટાફટ દળાઈ જાય છે, એટલા માટે આપણે બંને વસ્તુને અલગ અલગ રીતે દળવાની છે। સાબુદાણા દળી લઈએ। આપણા સાબુદાણા છે એ પણ દળાઈ ગયા। હવે આપણે રાજગરો ઉમેરી દઈશું। રાજગરાનો લોટ ઉમેરી અને બધા જ 3 લોટ છે મિક્સ કરી દેવાના છે। તો અહીંયા આપણો ફરાળી લોટ બની ગયો છે। આ ફરાળી લોટ છે એને સારી રીતે ચાળણીથી ચાળી લેવાનો, એટલે જે ઘઉં ચાળવાની ચાળણી આવે છે, ઘઉંનો લોટ ચાળવાની, એ ચાળણીથી ચાળી લઈ અને એટલે ડબ્બામાં ભરી દઈ અને તૈયાર કરેલો ફરાળી લોટ તમે મહિના સુધી ફ્રીજમાં સાચવી શકો છો અને આમાંથી તમે ભાખરી, પુડલા, ઉત્તપમ, ઢોકળા બધી જ વસ્તુ આરામથી બનાવી શકો છો। તો ખરેખર આ રેસીપી કેવી લાગી મને જરૂર કહેજો, ઓકે? તો આપણો ફરાળી લોટ બનીને રેડી છે। તો અહીંયા આપણો ફરાળી લોટ બનીને એકદમ રેડી છે। આ તૈયાર થયેલા ફરાળી લોટને મેં ચાળી લીધો છે અને આ લોટમાંથી હું ઢોસા, ઉત્તપમ, ઇડલી, મુઠિયા, ભાખરી, પરોઠા
આલુ પરોઠા બધું જ બનાવી શકો છો. તો ખરેખર આવી રીતે તમે ઘરે જ આ ફરાળી લોટ બનાવો અને કોઈ પણ લોટ બાંધો તો એક બાફેલું બટેકું લો, બાફેલા બટેકાથી જ લોટ બાંધો, પાણીનો ઉપયોગ પણ ઓછો કરો અને પછી બહુ સરસ મજાની ટેસ્ટી રેસીપી બનાવી શકો છો. તો ખરેખર તમને મજા આવે એવું આ ફરાળી લોટ ઘરે બનાવો. તમારા આત્માને સંતોષ થશે, તમારું મન તૃપ્ત થશે, તમને એવું થશે કે તમારો ફાસ્ટ, તમારો ઉપવાસ છે તે લેખે લાગ્યો. તો ખરેખર મિત્રો સરસ મજાની આ રેસીપી બને એટલી વધારે શેર કરો, લોકોને ઉપયોગી થશે. આજે આપણે ઘરમાં રહેલી વસ્તુમાંથી ફરાળી લોટ બનાવીશું. એકદમ શુદ્ધ, એકદમ સાત્વિક, આપણી નજર સામે જ ફરાળી લોટ બન્યો હોય તો આપણો ઉપવાસ કરવાનું સાર્થક થઈ શકે છે. ચલો આપણે કેવી રીતે મેં ફરાળી લોટ બનાવ્યો છે તેની જોઈએ રેસીપી.